વડોદરામાં દશામાની ડેરી તોડતા ભારે વિવાદ થયો છે। ભાજપના કોર્પોરેટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સામે આવ્યા છે। ઠેકરનાથ દશામાં મંદિર સામેની આ ડેરી તોડતા સ્થાનિકોમાં રોષ છે। કોર્પોરેટરે જાહેરમાં અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સામે કેટલાક લોકોએ હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ કર્યા છે। મામલો ગરમાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। મંદિરની સામે એક વર્ષો જૂની ડેરી હતી। એની આગળ એક સાઈડના ફૂટપાથ પર અમારા કાર્યકર્તા દ્વારા નવીન ડેરીનું નિર્માણ થઈ રહ્યું હતું। ત્યારે અમે અમારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબને જાણ કરી। એમને કીધું કે ભાઈ વિકાસમાં અવરોધ ના થાય, રસ્તાના આવતા દબાણો અમારે તોડવા પડે। તો અમે એવું કીધું વાંધો નહીં સાહેબ તોડો, પણ આગળ એક વર્ષો જૂની ડેરી છે એને રહેવા દેજો, કેમ કે આસ્થાનું લોકોનું કેન્દ્ર છે, એ ના તોડતા। અમે ટેલિફોનિક જાણ એમને કરેલી। ત્યારબાદ એ પહેલી ડેરી તોડીને ત્યાં પહોંચ્યા। અમારા કાર્યકર્તાઓને ફોન આવ્યા, અમે એમને ટેલિફોનિક જાણ કરી, તેમ છતાં પણ આજે વર્ષો જૂની ડેરી એમના દ્વારા તોડવામાં આવી। એ ખૂબ જ દુઃખની વાત છે। અમે અમારી પબ્લિક સાથે છે, જેઓએ અમને મત આપ્યા છે। આજે અમે વર્ષોથી ત્યાં દશામાના દર્શન કરવા જઈએ છીએ। વર્ષો જૂની ડેરી છે, એના ફોટોગ્રાફ્સ છે। અમે ના પાડી તેમ છતાં બી એમને તોડી એક ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ ને ઘણા રસ્તામાં ત્યાં દબાણો બી છે। અમે એમને ઘણી વાર ફરિયાદ કરેલી, પણ તે દબાણો એમનાથી નથી તૂટતા। વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 5ના ઠેકરના સ્મશાનની કમ્પાઉન્ડ વોલની બહાર ફૂટપાથ પર એક નવું બાંધકામ થઈ રહેલું ધ્યાન પર આવતા અમે તપાસ કરી અને ત્યાં પૂછતા જણાવ્યું કે અમે કંઈક મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે એવું જણાવતા અમે દબાણ શાખાની ટીમ, વોર્ડ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્ત રાખીને તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવેલા છે। એ ઉપરાંત એની બાજુમાં જ બીજું પણ એક ઠેકરના સ્મશાનના ગેટ પાસે બીજું ડિવાઈડરને અડીને એક બાંધકામ થઈ રહેલું ધ્યાન પર આવેલ 1-2 ફૂટ જેટલી દિવાલ બનાવેલી હતી। એ દિવાલ પણ તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવામાં આવેલા છે। કેટલાક લોકોને એવું જણાવવાનું હતું કે ત્યાં ડિવાઈડર પર પહેલાં કંઈક નાની ડેરી હતી એવું એમની રજૂઆત હતી, પણ અમારા કોઈ ધ્યાન પર નથી। પણ આ બંને બાંધકામ બિલકુલ તમને ફોટોગ્રાફીમાં પણ જોવા મળશે, વિડીયો પણ જોવા મળશે કે આ બાંધકામ તદ્દન નવા હતા અને બાંધકામ થઈ રહેલું ધ્યાન પર રાખતા નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે।